રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતની આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા માટે બજેટમાં કુલ 40 કરોડની ખાસ ગ્રાન્ટ મંજૂર કરી છે અને અદ્યતન આઈસીયુ માટે અલગથી 9 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગંભીર દર્દીઓ જેવા કે લકવાગ્રસ્ત દર્દીઓ, ઝેર પીધેલા દર્દીઓ અથવા નસ ફાટી જેવી, બ્રેન હેમરેજ અને સ્ટ્રોક જેવી જટિલ સ્થિતિમાં સારવાર મેળવવા માટે દર્દીઓને સારી અદ્યતન આઈસીયુ આશીર્વાદપૂર્વક સાબિત થશે. આ ઉપરાંત નવી સિવિલમાં વિવિધ વિભાગોમાં અદ્યતન સાધનોની ખરીદી માટે રૂપિયા 40 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ બાબતે વધુ માહિતી આવો આપણે જાણીએ. નમસ્કાર. હવે સુરત સિવિલમાં બી પ્રાઇવેટ જે હસ્પતાલો છે એ પ્રકારની સુવિધાઓ છે જરૂરિયાતમંદ દર્દીઓને મળશે. તમામ દર્દીઓને જે સારવાર જે પ્રાઇવેટ હોસ્પિટલમાં મળતી હોય છે એ જ પ્રકારની જે કામગીરી હવે સિવિલ હોસ્પિટલમાં થશે. આપણી સાથે આ વિગત ઉપર ચર્ચા કરવામાં આવશે. આપણી સાથે મોજૂદ છે આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કડીવાલા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. કઈ પ્રકારની ગ્રાન્ટ જે છે સરકાર દ્વારા મળવામાં આવી છે, શું માહિતી છે? રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સાધનો ખરીદવા માટે અને 9 કરોડ રૂપિયા અદ્યતન આઈસીયુ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પહેલીવાર આટલી મોટી ગ્રાન્ટ આપણને દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલને પ્રાપ્ત થઈ છે. ખૂબ ખુશીની વાત છે. જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ, અને આ એવું શહેર છે એ મિની ભારત છે, ઔદ્યોગિક શહેર છે, એટલે અનેક દર્દીઓ અહીં આવતા હોય છે. આઈસીયુ ડેવલપ થવાને કારણે લોકોને પ્રાઇવેટમાં નહીં જવું પડે, એને કેપેસિટી પ્રમાણે બેડ પણ મળી રહેશે. અને આઈસીયુમાં તમામ આજની તારીખે પણ આઈસીયુમાં 24/7 ડૉક્ટર, નર્સિસને બધા હાજર જ હોય છે. પોઈઝનના કેસમાં, નસ ફાટી જવાના કેસમાં, સીવી સ્ટ્રોકના કેસમાં, એવી અનેક ઘટનાઓને કારણે આઈસીયુની આપણને જરૂર પડતી હોય છે. એટલે એ અદ્યતન આઈસીયુ મોટું બનશે. સાથે સાથે તમામ વિભાગના વડાઓના અભિપ્રાય સાથે લેબોરેટરીને સ્ટ્રેન્થનિંગ કરવા માટે લેબોરેટરીમાં સ્કોપ અને લેપ્રોસ્કોપ કે જે સર્જરી છે તેના માટે લેબોરેટરીમાં કયા કયા સાધનો જોઈએ છે, ડાયગ્નોસ્ટિક માટે, જટિલ સર્જરી કરવા માટે શું જરૂર છે, એ તમામ વિભાગના વડાઓના અભિપ્રાય સાથે રાજ્ય સરકારને દરખાસ્ત કરવાની છે. અને એ 40 કરોડના સાધનો સિવિલ હોસ્પિટલને જ મળશે, જેને કારણે સુવિધાઓ વધશે. આજે સામાન્ય રીતે સ્કોપ હોય, લેપ્રોસ્કોપી સ્કોપ, તો એના કારણે જે કંઈ નિદાન કરવું હોય અથવા એની સર્જરી કરવી હોય એના માટે તબીબોને ખૂબ સરળતા પડશે. તો આ ખૂબ આશીર્વાદરૂપ છે. રાજ્ય સરકારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને આપ સિવિલ હોસ્પિટલ ખાતે જોઈ રહ્યા છો, સ્વચ્છતા તરફ ખૂબ આગળ વધી રહ્યા છે. નાનામાં નાના માણસને સારી સુવિધા અને એને આત્મસંતોષ થાય, એને જલ્દી સાજો થઈને જાય, એ પ્રકારનો રાજ્ય સરકારનો પણ સંકલ્પ છે. અને એના સૈનિકો તરીકે અમે પણ એ બાબતે કટિબદ્ધ છીએ. જેમ તમે વાત કરી કે પ્રાઇવેટ લેબોરેટરીઝની વાત કરી છે ને અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીઝની વાત કરી છે. સુરત એક એવું શહેર છે જ્યાંની સિવિલમાં નવસારી, ડાંગ, વ્યારા આ બધા જે એરિયા છે એના દર્દીઓ પણ આવતા હોય છે. ઘણી વખત એવા કેસ છે કે મુંબઈ અને અમદાવાદના પણ દર્દીઓ અહીંયા સારવાર લેવા માંડીને સફળ થયો છે. તો હવે કેટલું ગ્રો કરશે, કારણ કે આ પ્રકારની મશીનો જ્યારે અહીંયા આવશે તો કેટલું ફાયદો રહેશે, કોસ્ટ વાઇઝ બી કેવી રીતે રિડક્શન થશે? સામાન્ય રીતે કોઈ બ્લડની તપાસ હોય કે બીજી કોઈ ઇન્વેસ્ટિગેશન હોય ત્યારે ઘણી વખત આપણી પાસે સુવિધાઓ નથી હોતી. લેબોરેટરી માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ આપણું ખૂબ જ સરસ છે, પરંતુ આવા સાધનો આવવાને કારણે આપણે ત્વરિત વોર્ડમાંથી સીધા એના ઇન્વેસ્ટિગેશન માટે મોકલીને એને ત્યાં જ રિપોર્ટ થાય. એટલે દર્દીને પહેલાં તો આર્થિક રીતે ફાયદો થશે. સાથે સાથે તબીબોને પણ, કેમ કે રેસિડન્ટ ડૉક્ટરોને પણ નવું શીખવાનું પણ મળશે. સાધનો એટલે સ્વાભાવિક છે. રાજ્ય સરકારે 2 MRI મશીન પણ મંજૂર કર્યા છે આ ગ્રાન્ટ સિવાય ઉપરાંત. એટલે આવી બધી સુવિધાઓને કારણે દર્દીની તપાસ, એટલે કે જેનો રોગનું નિદાન કરવા ખૂબ ઝડપથી એને ઉપયોગી થશે અને એની સારવારો પણ ખૂબ ઝડપથી થશે અને એને પ્રાઇવેટનો સહારો નહીં લેવો પડે. તો જેમ વાત કરી કે કેવી રીતે જે છે અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીઓ ને પછી 9 કરોડનું જે આઈસીયુ જે ડેવલપ કરવાની વાત છે, એ પ્રફુલ્લ પાનસરિયા આરોગ્ય જે આપણા મંત્રી છે ગુજરાત રાજ્યના સરકારના તરફથી આજે ગ્રાન્ટ મળી છે. સુરત શહેર નહીં, આજુબાજુના વિસ્તાર ને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓ માટે ખૂબ જ મદદરૂપ બનશે.